એ કરી ભારે કરી ભાઈ તારું દીકરો આ તો ગોટો સીડ્યો એવું બરા બાબા ભાઈજાન મોય ન થાવા દે પણ મારે જવાનું છે આ ભી તો મને પડી છે આ નાના મોટા નું કઈ જોતા જ નથી મને પેલો જવા દેવા આવા નકટા કેટલાક છે ગામમાં જાઓ વિયા જાઓ ઉભા વિયા જાઓ આ બસ વિયા જાઓ રાહો તમે પણ લપો તો તું મારી શું કરવા લાશ કાઢે મને એમ કે ગામ ના છે ખોખારો ખાધો આ તો હારું અવાજ ઓળખી ગઈ હા તે હારું કર્યું ને હું હારું કરવાને આટલી બધી કેમ વાર લાગી પણ તારે તો કેવું છે કેવડી મોટી લાઈન છે લાઈન માં ઉભું રહેવું કે ન રહેવું તો એમાં વચ્ચે ગળી જવાય ને તમારે એમ નો હાલે ના કણે કા કેમ નો હાલે લાઈન માં જ રહેવું પડે લાઈન માં હું આપ્યું કૂપન માં આવ્યા ને આ ફે તો બધું ઓછું ઓછું આપ્યું 10 કિલો ઘઉં આપ્યા 5 કિલો ચોખા આપ્યા અને કિલો તેલ આપ્યું તો ચણા દાળ આપી કે નહીં સૈણા નો આખેલ આપ્યા ઓલી ખેલ કીધું ઓલી છે તમે જાઓ ને એટલે અધૂરું જ લઈને આવો છો. હાલ ને મને ભાર લાગે છે હાલો આમ મારે માથે બેડું છે મને વજન લાગે છે હાલ હાલ આવા નાવા લે લે આમનું તો વજનમાં દિમાગ ફરી ગયું છે આમાં કઈ ખબર નથી રહેતી એટલો ભાર લાગે એટલો ભાર છે 3 વસ્તુ છે મારા હાથમાં આ બધું તારે લેવા જવાનું હોય હા કા તમને બર પડે છે લેવા બહાર જાવ નહીં, આ બધું તારે લેવા જવાનું હોય અને જ્યાં હોય ને મને હારે ને હારે રાખે ત્યાં તો મારો ભાવ બગાડ્યો આખો અરે ના રે આ સેડાના સેડે જ બાંધીને આમ રાખવાના મારે તમને હાલી નીકળી હોતે ક્યાં હાલી નીકળી હું તારે શું બોલ્યા એટલે હું છે મારે બધું કરવાનું કરવું પડે કા તો ખાવાના જોતું તમારે તમે ક્યાં નો ક્યાં એ તો જોવા હારું મારા બાપે તમને દીધી મને હેરાન કરવા આવી છો અને નકરો પાવડર ન હોય ને તો ઘઉંનો લોટ સોપડીને ધોળું મોઢું કરે એ તો કરે તમે ચોપડે ઘઉંનો લોટ તો તમને ખબર પડે કે ધોરું ખવાય છે કામ તમને બળતરા થારું ધોરી હું તો આ ને હવે ગુડાને માથે ભાર છે ને ઊભી નથી આવે તો તમારે એટલે ને મારે એને લપ કરો ગામમાં હલાલ થઈને નહીં ભાઈ ઈ જાયનું છે આ થઈને નહીં કહું છું શું છે પણ તમને હવે આ બજારે તારી હારે મને નીકળતાય શરમ થાય છે કામ હરમ આવે આ ખાવાનું ઓછું રાખ ને કામ કરવાનું જાજુ રાખ તો કામ કરું જ છું ઘરનું કઈ તમે કામ વાળી નથી રખવી દીધી આ ખાઈ ખાઈ મોટી ડમ્પર આ જેવી તો થઈ એ તો ગઈ ડમ્ફર જેવી થઈ જાય હવે પાણીપુરી ને પાઉં ભાજી ને ભેળ તો ભાળીને જ મૂકતી આ તો ફાવતી હોય તો ખાવ જ ને હું કામ ના ખાવ ખાવાનું થોડું અવોઇડ કરું આમ વાડીએ જાય તો ખબર પડે પાણી વાળતા શરીર કઈક હુકાય આ તો વાડીએ જાવ જ શું કઈ તમે એકલા નથી જાતા આયરો આયર ઊભી હોય વાડીએ હા ઉભી જ રેસ કામ તો હું જ કરું છું આ તો એ તો કરવું પડે થાય એટલું તો કરું ને હું પોતે ગદાડા જેવી થાય જાય ને હું હુકાઈ ગયો તો ખાવ ને તમે તમને કેમ આ કોઈ આડા હાથ રાખે છે ખાતું જવાય પણ આપણે કઈક લિમિટ રખાય શરીર નું આમ વ્યવસ્થિત હોય સારું લાગે વ્યવસ્થિત નહીં ખાતા જાવ તો અટાકટા અસલ મારા જેવા થઈ જાવ તમે આવા ભૂખ લકડી જેવા છો ને ઈ ન રહ્યો હું તંબુરો પછી કઈક એમ થોડું હોય થોડી નો આવા શરીર થોડી ના મારે ક્યાં ને ક્યાંય દોડવા જવું છે બહુ હે ને જાડી કરો માં મારી જગ્યાએ તમે હોય ને તો મને શરમ ન આવે સમજી ગયા હું તમારે આયરો આયર હાલું પણ હું જાડો થવા જ નહીં હું ખાવાની તરી એવી રાખું ને કે શરીર ના ફાંદા જ ન નીકળે એમાં થોડું નક્કી હોય કાગણિયા લાય જતી ને બેસ હું પણ હવારના પોરમાં બે માણા મંડાણા છો એટલે આ સુખ દુઃખ ની મેં વાતો કરતા હોય ભાઈ સુખ દુઃખ ની વાતો કરો તો સારું હાલો તમે બે વાતું કરો હું જાઉં અંદર હા શું હાલે ભાઈ બસ શાંતિ કે જો ઓછું ખવડાવવાનું રાખ સારું કીધું તું આવ્યો તારું જ કામ હતું ભલા તા વળે શું હતું હવે એક વસ્તુ લેવા કાઢવો જ તને આજે લેવા જવાનું છે હા શું લેવા જવું સમજો હાલે આ 10 રૂપિયા ને સેવ મમરા લેતો જા ભેળ બનાવી આપણે મને ખબર હતી તું આ સેવ મમરા જ નતું લઈને જ આવ્યું એટલે પણ તો પેલા કેવાય ને તો તું પૈસા નો દે ને એટલે ઈ તારું હાથું પણ ભાઈ બંધુ પૈસા ને હિસાબ નો હોય. હાલ બે કરી શરૂઆત હાલ તો તું એક કામ કર થાળી માર ઘરમાં જ લેતો આય અને 2-3 ડુંગળી લેતો આય ને એક સાકુ લેતો આય જા હાલ ભેળ બનાવી અને લીંબુ હોય લીંબુ ચાલતો આવજો યાર હોય ને કઈક પીડું દીશે
આવો ભાઈબંધ હોય તો આવો કોઈ દી કઈ નાત ન પાડે આમ નામ ભાઈબંધ કહેવાય એટલે લાય જો બધી લઈને દેવો લીંબુ ફૂલી ગયો ને તોય નથી તૂટી જાય લ્યો વાંધો નહીં હાલતું અને સુધારશું પેલા સુધારવાનું આ બસ ધીમે તો એક સુધાર ને કેમ કા હું સુધે મારે માજો ભાઈબંધ જોતો તેવો ચડી ગયો એમ ને ભાઈબંધ ભગવાન દેત બધાને આવો જ દીજે કામ કરવું ઓળું પતી ગયું ત્યાં પતી ગયું હજી પણ આપણે પડીકા ખોલાય નહીં ગામ ની અળે ચાલી આવે જો અરે હવે એક તું કામ કર શું કામ લાય હાલે જા એમ કા આપણે એક કામ કર્યા લાવ્યું ટમેટો ખાતા હું આવું પાછું જા 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 ભાઈબંધ લે આવ્યા પીલા બેસ બેસ કેમ છે મજામાં? અરે શાંતિ કેમ ભઈલા હું ખાસ કાઈ ના ટમેટો ખાવ લે ખાવું છે એકલા પ્રોગ્રામ કરો એકલા તેનો પ્રોગ્રામ ખાવાનો. હવે એમે કાઈ નથી કર્યો હા ઓલો જીઓ શેરભેર કરવા અને મને મૂકીને પ્રોગ્રામ કરો. મારો દીકરો ભાળી ગયો લાગે જેજી મારા વ્યાત આવશે ને તેજી તમને હું કરાવી આવે તો ને સારું હાલ તો આવીને બોલાવું બોલાય ભેગા ખાવી બધા હું બીજું એટલે લાયો જો આ તો ભેળ બનાવીને લાવ્યો. તો લો એટલે દેહને દેવું હોય તો હું પણ આપે રહ્યો કાંઈ ના મારા કેમ બેટા ઓલું મસ્તી નાખ્યું હતું ને કરે. ભૂલી ગયો એટલે તારે હવે ખબર નથી પડતી અને એમાં એવું છે જે આ ખાતો તો ને એ આ નાખ્યું છે હવે કઈ આ ખાવાનું લોસ આવે થોડા બોલો ઘડી ગામ કરે ઘડી ગામ કરે. અરે એમ નહીં આ જમણો હાથ થાય ને હા તે બસ આવડિયા થાળી દઈ લે હાલો કરો ચાલુ લ્યો આ હેપી ને ખવાય સમજ્યા હા હપીને જ ખવાય ને. અને જેજી મારા વ્યાત આવશે ને તમને તેજી દાબેલી ખવડાવી. એટલે એ માજો દાતા નો દીકરો તો વ્યાત આવે તારે લે ખાવા માંડ ઓહો એમ પણ રામી ને આમાં જોઈને મજા આવી ગયો આમે સમજો કે ને હા કેવો પાકો માણા ખબર કેવો ભગવાન કીધું હતું ને હા આપણા મોટું નાખ્યું ભાભાનું એટલે અરે જાજુ નાખ્યું. તારી સાઈડના એટલે આપડા ક્યાં નાખવા નતું હા તને એક માં જ કીધું તું તો બે માં હરખું ન હોય તું તંબુરો હરખું હોય હવે હા કી નાખી પથારી હવે હાથ કરે મારે હવે ખાવી નથી હવે બરોબર છે ને બરોબર છે. તને લે એ ઉપડી શું એમ કઈ નથી થતું એ કરી ભારે કરી ભાઈ તારું દીકરું આ તો ગોટો સીડ્યો ઉભરા બાબા ભાઈજાન મોય નથી થવા દેવું પણ મારે જવાનું છે. આ ભી તો મને પડી છે. આ નાના મોટા નું કઈ જોતા જ નથી. મને પેલો જવા દેવા છે. આવા નકટા કેટલાક છે ગામમાં. બહાર નીકળ યાર એને તું ઘડી બહાર નીકળ તું એ તું રે ઘડીક મારે જાવું છે. ઉભો રે ઘડી હું જાઉં. આમો પડી ગયો મારા બેટા પણ કાર્ય કરી મને એવી લાગી કરવું હું મારા દાંત કાઢશે કોક એટલે બારો નીકળ. મારો બેટો બીડી પીતો જાતો લાગે. મજા આવી ગઈ નીકળ. બાબાજી આવો જાઓ ફોટો સાફ થઈ ગયો. સાફ થઈ ગયો એકદમ મજા આવી ગઈ હજી આવો જાઓ હવે શું જાય કા હવે જવાઈ ગયો. એ હા દવાઈ ગયો જવાઈ ગયો. બીજું આ બધું હેઠે જ ગયું છે ને એટલે હવે મારે ઘરે જઈને શું કરું. આખો સોનો રડબડ થઈ ગયો છે. લે હવે ઘરે જાઉં નકર છોકરા એમ કે છે શેરી ગયો બાપો શેરી ગયો.
નીકળો